ગાદી ઉપર તમારો રામ બેસવાનો છે, એને બદલે ભરતને ગાદી. ભરત એનું આમ છે આપણે અવધપતિ કાંઈ બોલ્યા નહીં, ત્યાં સુધી તો કાંઈ બોલ્યા નથી. ભરત ગાદી બેસતો હતો, કાંઈ નથી બોલ્યા, ભલે બેસો. બીજી માંગણી કઈ કઈ કરે, હાથ જોડીને માંગણી કરે છે. અને બીજું વરદાન જેના મુખમાંથી નીકળ્યું, રામ પ્રેમ દશરથજીને કેટલો છે જાણતા હતા કંઈ. બીજું વરદાન રામ લક્ષ્મણ વનવાસ દે, અને પછી વરદાન માંગ્યું કે રામ વનવાસ દે. આ વચનથી બધું મહાન ઉત્પાદ દશરથજીને ઉત્પન્ન થાય છે. રામને વનવાસ આપી દો, આ બોલ્યા કઈ કઈ બોલી છે. સુનહી સાજ 14 વર્ષ કેમ નક્કી થયું, તો એની પાછળ સંતોએ બહુ ચિંતન કર્યું છે. ઈશ પ્રેરણાથી કઈ કેના મુખમાંથી આ શબ્દો નીકળે, મન બુદ્ધિ ચેતન અહંકાર, 10 ઇન્દ્રિયો 14 છે. નહીં તો જ્યારે કોઈને વનવાસ પહેલી વાર છે ને
મોટે ભાગે 12 વર્ષનો. આ આપણો પ્રશ્ન 12 વર્ષનો. 14 વર્ષ પહેલી વાર પણ એ વખતે જંગલમાં મૂકી દેવામાં. 14 વર્ષના જંગલમાં, એ 14 વર્ષના વનવાસ પછી એ માણસ કરે છે રાજવીને રામ પર કેટલો પ્રેમ, અને આ મારા પ્રેમનું માપ કહેવા માટેની તારી યુક્તિ છે, માપ જાણવા માટેની. પણ કઈ સ્પષ્ટ કઈ કહી દીધું ચોખ્ખું કે મારા હું પ્રેમની કસોટી મહારાજ હું નથી કરતી. પણ જલ્દી સ્પષ્ટ કરજે હોય તે મૃત્યુની આમંત્રણ આપશે. મને ખબર છે મારી કઈ આવું ન માંગે કસોટી ના. કઈ કહેવા લાગી દશરથજી, બોલે આટલું બધું દુઃખ તમને કેમ થાય? શું ભરત તમારો દીકરો નથી? મને તમે બજારમાંથી ખરીદીને લઈ આવ્યા છો? આમ કઈ બોલે હું તમારી રાણી નથી? અયોધ્યાના સમ્રાટની દ્રષ્ટિમાં આટલો બધો તમે ભેદ કેમ રાખો છો? મહારાજા 15 દિવસથી અયોધ્યામાં વાજિંત્રો વાગે છે. રામને ગાદી આપવાની તૈયારીઓ થઈ રહી છે. સ્વર્ણિયોના સૂર વાગી રહ્યા છે, ધજા પતાકાઓ ફરકી રહ્યા છે. મને ખબર નથી, મને જાણ નથી કરતા. કઈ મારો ઇનકાર નથી. ભરત માટે ગાદી આપવા મને શું તકલીફ? કઈ મોરે રામ ભરત દુઈ આંખી. મારે 2 આંખો છે રામને પર, ડાબી ને જમણી. કઈ ભરત ગાદીએ બેસે એની સામે મારો કોઈ વિરોધ નથી, વાંધો નથી. પણ ભગવાન ચંદ્રશેખર, ભગવાન શિવજીના કસમ ખાઈને કહું છું કે મને ભરત અને રામ 2 સમાન છે મારા માટે. ભરતને શાસન આપવું હોય અને જરાય મને એનો વાંધો નથી. હું દૂત મોકલાવું, ભરતને બોલાવીએ, થોડા દિવસ પછી બીજો ઉત્સવ ઉજવાય. સાંભળો, ભરત રાજી થશે. પણ કઈ બીજું વરદાન છે તમારું, રામ વનવાસો. હકીકત છે વરદાન. આ તમારે સત્ય પંથ કહેવાની કહેતા હો, હે દશરથજી, હે પતિદેવ, હે મહારાજ, આપ સત્યવંશી છો એમ તમે બોલો છો. આ 2 વરદાન મને આપી દો, યા તો ના પાડી દો. કાં તો હા વાળું કાં ના વાળું, બીજું કાંઈ એમાં ફેરફાર થઈ શકે એમ નથી. મારે મક્કમ છે. કઈ એકદમ મસ્તક ધૂણાવા લાગ્યા છે દશરથજી. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું, ગયો નારી વિશ્વાસ. નારી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. આંખમાં આજે દશરથે આંસુ આવી ગયું. આજે મસ્તક ઉપર હાથ મૂકી દશરથજી રહે છે. એ વખતે દશરથજીને શું થયું છે કેમ સમજી શકાય? જેણે આખી અયોધ્યાને શણગારવાનો આદેશ આપેલો, રામને કે કપડાં પહેરાવવા એ નિર્ણય લેવાઈ ગયેલો. સવાર પડે એટલે સવારે નીકળવાની હતી. અવધ પતિને એમ કહેવામાં આવે કે કાલે સવાર થતાં રામને વનમાં મોકલવાનું. એ બાપની શું દશા! શબ્દ બાણ મારીને રાજવીને સળગાવી રહી છે. આ કઈ મહારાજ ના પાડી દો, હા પાડો, 2 જ વાત, બીજી વાત છોડી દો. મહારાજ દશરથજી મહાત્માઓનો મત છે. કઈની સામે હાથ જોડીને કેટલું બોલ્યા. કઈ ભરતને અવશ્ય રાજગાદી આપવું, પણ રામને વનવાસ શું કહું? મારું મસ્તક માંગતો, મસ્તક આપી દો મારું. કઈ મહેરબાની કરી અને રામના વિયોગમાં મને ન માર.
વિશાળ ભરભીએ ભલે કાલીએ આવે રે વનના દે મારા રામને બેસે એની સાથે વાંધો નથી, પણ રામને વનવાસ ચૂકવું. અયોધ્યામાંથી શરણૈયાના સૂર જે છૂટ્યા છે એ રાઘવીને બાણ સમાન લાગવા લાગ્યા. રાજભવનની જે ખુલ્લી બારીમાંથી દેખાતું આકાશ સામે જોઈને આજ અવધપતિ એમ કહે છે, હે સૂર્યનારાયણ, તારા કુળનું સંતાન છું. આજ હાથ જોડીને ભીખ માંગુ છું. આવતીકાલે ઉદય ન પામશો. સૂર્યદેવ, આવતીકાલે ઉદય પામશો ને તો અમારો સૂર્ય હાથમી જશે, અને આવતીકાલે ઉદય જો પામશો તો અવધનું આક્રંદ જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આમ કલ્પાંત કરી રહ્યા છે દશરથજી.
રડવા લાગ્યા. આંખમાં આંસુ આવી ગયા છે. ક્યારે ભયંકર વાક્યો બોલી રાજવીને કઈ કઈ સતાવી રહ્યા છે. મહારાજાનો નિર્ણય થઈ ચૂક્યો. અવધપતિ કૈકેયીની સાથે સંબંધ તોડી નાખે છે. કૈકેયી છેલ્લા શબ્દો કીધા કે જ્યાં સુધી હું જીવતો હોઉં ને ત્યાં સુધી એ કૈકેયી મહેરબાની કરીને વાક્ય બોલીશ નહીં. તારો ને મારો સંબંધ પૂરો થયો. રામ વન જશે, 14 વર્ષ પૂરા થશે. રામ પાછા અયોધ્યા પધારશે અને અયોધ્યા હતી એમને થઈ જશે. આ બધું એમનો સંતવાઈ જશે. પણ કઈ કઈ જગતમાંથી 2 વસ્તુ એને ગંગાજળ પણ શુદ્ધ નહીં કરી શકે. તોર કલંક મોર પતિતાવા. રામાયણ. તને જે કલંક લાગશે અને મારો રામ વિયોગનો પસ્તાવો દે, પ્રાણ જશે તો પણ નાશ નહીં થાય. તારું નસીબ તને મુબારક. તારો ને મારો સંબંધ પૂરો. હવે જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી તું કંઈ બોલીશ નહીં. જા. જા કે પ્રિયન રામ વૈદેહી સંબંધ તોડી નાખો. બંને જણા કૈકેયી સાથેનો સંબંધ તોડી નાખે. ભરતજી પણ માના મુખ ફેરવી નાખશે. માથે આવશે ત્યારે કૈકેયી માને બહુ બોલ્યા છે ભરતજી કે માં તું મારી માં નથી. એવો સંબંધ શું કામ ન ગયો? રામ ભક્તિને માર્ગે વિઘન કરતો હોય, તોડી નાખો એ સંબંધ. એ મિત્રતા શું કામ નહીં? જે સંતોને વાતો કરે, પોતાની સંસ્કૃતિની વાતો કરે, હારે માર્ગે લઈ જાય, એ મિત્ર. સ્વાર્થી મિત્ર એ જગતમાં કોઈ મિત્ર હાચા કોઈ કઈ હોય છે, તાલિક મિત્ર હોય. સંતો જ વગર કોઈ સ્વાર્થ વગરનું હેત કરે તો સંત. એને કોઈ સ્વાર્થ નહીં. હેતુ વગરના હેત આ જગતમાં એક સંતો કરી શકે છે. રડવા લાગ્યા છે દશરથજી. આખા પ્રસંગના સંહારમાં મારે એટલું જ કહેવાનું છે કે દશરથજી બ્રહ્મના પિતા છે. કેટલી ધારણા હતી આની, આમ કેટલી એમની ઈચ્છા હતી. ધરતીના ગોળા ઉપર હું અને તમે શ્વાસ લઈએ છીએ. એ ભારતીય ગોળા ઉપર બ્રહ્માના પિતાના મનોરથ પૂરા નથી થયા. બ્રહ્મના પિતા હતા, એના મનોરથ પૂરા નથી થયા. મનોરથ ક્યારે તૂટી જાય કાંઈ નક્કી નહીં. એમાં રડવાનું છે. રામ બધો બાકી બધું ખબર નહીં ક્યારે સંબંધ પૂરા થઈ જાય. બધા મનમાં સમજવાની વાત સમજવાની બધું તો બગાડી બોલી ન તોડી નખાય. પણ રામને જેને રામ કે સત્સંગ કે ભજન કે સંત જે પ્રિય ન હોય તો એવી આપણે સંગત ન કરવી. ટૂંકમાં સારી સંગત કરવી હોય તો કેટલા સજ્જન માણસ હોય નવલ ગામનું રાખી એના ગુણ પૂજાય. બાપ ફોટા નથી પૂજાતા. રાખો બીજો ખરાબ ફોટો કોઈ અગરબત્તી કરશે ઘા કરી દઈ. એક જગ્યાએ ગુરુની પત્નીએ ગુરુ કરેલા સુતાર ભગત હતા. અને ગુરુ કે તારી ઘરે આ ફોટા જે રાખેલા છે ને કાઢી નાખી.